એટલા લોકો મહેંદી લગાવે છે ને એ અમે ડીએમ કરતા હોય છે કે અમારા હેરમાં કંઈ થશે મહેંદી લગાવી છે આટલા વર્ષોથી, તો આ એમના માટેનું એક્ઝામ્પલ છે કે ચેન્જ થઈ શકે છે આ લેવલ ઉપર. હાય, હાવ આર યુ મેમ? ગુડ. યસ, ટેલ મી મેમ. સો વોટ્સ ધ પ્લાન? મને છે ને હેર કટિંગ ને હેર કલર કરવો છે અને હાઇલાઇટ્સ કરવી છે. ઓકે, રાઈટ. તો એઝ આઈ ટોલ્ડ યુ કે આઈ કેન સી યોર હેર ઇઝ મહેંદી કોટેડ હેર. આ તમારું હિનાનું કોટિંગ છે, આ પેસ્ટેસ વાળું છે. હા. સો ઇટ ટર્ન્સ ઇન ઓરેન્જ. તો તમે શું સજેસ્ટ કરો છો, મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બે ઓપ્શન છે તમારી પાસે. કાં તો તમે ટોપ ટુ બોટમ એક જ ડાર્ક બ્રાઉન કલર કરી દો. સેકન્ડ ઓપ્શન એ છે કે ટોપ ટુ બોટમ ડાર્ક બ્રાઉન કરીને આ હાઇલાઇટ સ્પીસીસ એડ કરી દો. તમારે હિના જોડેના કનેક્શન મૂકી દેવા પડશે તમારે. ઇધર યુ કેન જે ધ પ્રોફેશનલ સાઇડ ઓર તમારા આયુર્વેદિક સાઇડ, બે તમે મિક્સ ના કરી શકો. એ બધું ખબર છે. હવે આ હિનાના કારણે તો જો અમે કોપર ટોન બી કરતા હોય છે ને ક્લાયન્ટને, એને બી એવું લાગે છે કે અમારો મહેંદી વાળો કલર કરી નાખ્યો છે. એકચ્યુઅલી ઇટ્સ નોટ મહેંદી કલર. પહેલા ગ્લોબલ તો કરવો જ પડશે ડાર્ક બ્રાઉન, બીકોઝ આ ઓરેન્જ તો બધો કાઢી જ નાખવો પડશે. પછી આ પેસ્ટેસ તમારો જે લીધેલો છે, પેસ્ટેસ અકોર્ડિંગ વિલ સી કે ઓકે આફ્ટર ગ્લોબલ ઇટ વર્ક્સ ઓર નોટ. પરફેક્ટ. રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? Okay, so here is your final look in curls. As you can see, કે કલર ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને એ બી તમને ખબર નહીં પડે. ઇટ્સ ધેટ કાઇન્ડ ઓફ વેરી વેલ બ્લેન્ડેડ. તો જે લોકો જોવે છે ને એ લોકો જ કમેન્ટમાં કહેશે કે મહેંદીવાળા હેરમાં બિફોર અને આફ્ટર લુકમાં આ ડ્રાસ્ટિકલી ચેન્જ છે. તો એમને કેવું લાગ્યું ટ્રાન્સફોર્મેશન ને? જેટલા લોકો મહેંદી લગાવે છે ને એ અમે ડીએમ કરતા હોય છે કે અમારા હેરમાં કંઈ થશે, તો આ એમના માટેનું એક્ઝામ્પલ છે કે ચેન્જ થઈ શકે છે આ લેવલ ઉપર. પરફેક્ટ છે? પરફેક્ટ. હેપી? હેપી. ગ્રેટ.